નમસ્કાર, જય માતાજી, જય હિન્દ, જય જય ગરવા ગિરનાર, જય હો ગિરનારી મહારાજ કી. હું રાજભા ગઢવી બધા જ મિત્રોને, ભક્તોને, ગુજરાત અને વિશ્વમાં વસતા સનાતનીઓને અને જેટલા પ્રેમ ભાવ અને શ્રદ્ધાથી ગરવા ગિરનારમાં આવે છે. આમ તો 22-23 તારીખ 23 તારીખે ધજા બંધાય, પણ 22-5 દિનો આળો પ્રસાદનો મેળો, એક સનાતનનો મેળો, ગરવા ગિરનારનો મેળો, પ્રકૃતિનો મેળો અને મનને શાંત કરવાનો આપણો આ મેળો. એટલે 23-2-2025 થી 26-2-2025 સુધી આપણો આ મેળો છે. મેળામાં લાખો લોકો આવવાના છે, આવવું જ જોઈએ. પણ જુનાગઢ કલેક્ટરશ્રી અને આખું વહીવટી તંત્ર એ એકદમ સાબદું થઈ ગયું છે. જુનાણાને કેમ સ્વચ્છ રાખવું, ગરવા ગિરનારને કેમ સ્વચ્છ રાખવો, કાર્ય કાંઈ પણ સારું કરવું હોય એની પાછળ ઘણા લોકોની મહેનત હોય છે. આ એટલે બધાને અભિનંદન આપું છું અને વહીવટી તંત્ર વતી, આખા પોલીસ પરિવાર વતી અને મારા વતી આખા ગુજરાત અને આખા ભારત અને વિશ્વમાં વસતા ગરવા ગિરનારના ભક્તોને, સનાતનીઓને આહવાન કરું છું, આપ પધારો. એની સાથે સાથે સ્વચ્છતા જાળવો, કારણ કે આપણું ઘર હોય ને આપણે ત્યાં ત્યાં થૂકતા નથી, પ્લાસ્ટિક આપણા ઘરમાં નથી નાખતા, તો આપણું ઘર તો અમુક સમય રહેવા માટેનો બંગલો છે. બાકી આ આપણો આત્માની જેટલી શુદ્ધિ એટલી શુદ્ધિ ગરવા ગિરનારની, ભવનાથની આપણે રાખવાની આપણી ફરજ છે. તો બધાને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે મારા વતી, વહીવટી તંત્ર જુનાગઢ વતી, જુનાગઢ પોલીસ પરિવાર વતી આપ બધાને પધારો એવું આમંત્રણ પણ આપું છું. અને સ્વચ્છતા જાળવો, શાંતિથી. આપણે ભક્તિનો એક મેળો છે, ભાવનો મેળો છે, હરિહરના જ્યાં હાથ પડે છે. આવો આવો મારો બાપલીઓ, આવો એવો ગર્વ કે ધર ધીંગી ગરવો ધણી, માળું ધીંગા મજ, નકળંગ કેહર નીપજે, જ્યાં ધીંગા ખોખડ ધજ. એક બાજુ ગરવા ગિરનારમાં ગિરનારી મહારાજ ઓમકારના ભવ્યહરના નાદમાં, અંબાના દત્ત ભગવાનના જ્યાં નાદ થતા, એક બાજુ હાવજડાની ડણકું જ્યાં હુંકારા થતા હશે, મયુરના ટવકારો, પંખીડાઓ, અને એ અલૌકિક વાતાવરણ ઊભું કરવું, એ ગરવા ગિરનારનો આપણો શિવરાત્રીનો, મહાશિવરાત્રીનો મેળો છે. તો એને હકીકતમાં મહાશિવરાત્રીનો મેળો જ રહીએ એવો આપણે રાખીએ, એવી બધાને પ્રાર્થના. આવો પણ ક્યાંય પણ આપણે કચરો ફેંકશું તો ભગવાન ગિરનારી આપણને માફ નહીં કરે. માણસ તરીકેની આપણી ફરજ છે, માણસ તરીકેની આપણે, હું માણસ છું એ સ્થાન ભાન સાથે આપણે આ મેળો કરીએ એવી પ્રાર્થના સાથે બધા જ પધારો. 23-2 થી 26-2. જય જય ગરવા ગિરનાર, જય ગિરનારી મહારાજ, જય હિન્દ, જય માતાજી.